पाया हे पाया हे पाया मालिक प्रभु तुम्हें हरो तो हमें करी गत रे गंगा जी माले हीरा मारा गत रे गंगा जी माले क्या तो माया में सदगुरु चरणी जा सदगुरु चरणी आवो
सुननी यजनी सतगुरु शरणे जाओ सतगुरु शरणे आओ शिखर पर एगी अलग ना था अरे अरे पानी से करवानी रे साधो एजी बावन पगथिए एजी अलग ना था
આપણા મહાન સંત પુરુષોના સંદેશા છે, અરીસા છે. એ અરીસામાં જો કદાચ થોડુંક ડોક્યું કરીએ તો આવી શુભરાત્રિમાં આપણે હલવાનું મન ન થાય. તો ઓહો, એ ગામે ગામ નાટક કરનારો માણસ, ગામે ગામ ભવાયાનો વેશ કરનારો માણસ લખીરામ કોઈ સદગુરુ કર્મ ભગતના સંગમાં સંપર્કમાં આવે અને ભવાયાનો વેશ પહેરીને જેવો પડમાં આવે ને કર્ણ ભગતની દ્રષ્ટિ મળી ભાઈ, જેના દર્શનથી દુખડા જાય, જેના દર્શનથી કર્ણ ભગત લખીરામના ઘાટમાં ઉતરી જાય છે. લખીરામને કહે છે કે તે વેશ પહેર્યો છે, જો ભજવા જાય તો 71 પેઢી તરી જાય એવું છે. તારી અણહાર જોઈને એવું લાગે છે લખીરામ. અને લખીરામની ભાઈ જેને ચટકી લાગી શબ્દની, લખીરામ પડદો ફાડીને ભાગે છે. બીજે દિવસે કર્ણ ભગતને મળીને જેમ છે તેમ સદગુરુ પરમાત્માનું સરનામું જાણે છે. કયું સરનામું? કે પિયુજીને મળવા હાલો સખી સુન મળે. પિયુજીનું ઠેકાણું, પરમાત્માનું ઠેકાણું ક્યાં છે? તમે સતયુગમાં બધાને મળ્યા છો, તમે ત્રેતા યુગમાં હંધાઈને મળ્યા છો, તમે દ્વાપર યુગમાં પણ બધાને મળ્યા છો, તો કળિયુગમાં તમે ક્યાં રહ્યો છો? ઘણા વખત આપણે ડોક્ટરને પૂછવા જઈએ કે ડોક્ટર સાહેબ ક્યારે મળશે, તો કે ભાઈ સવારના 10 થી સાંજના 7 વાગ્યા સુધી. તો કે 10 થી 7 સુધી તો બરાબર દવાખાને, પણ પછી 7 પછી ક્યાં? કોકને રાતના 11 વાગે હેડકી ઉપડી તો અમારે જવું છે. રાતના 11 વાગે અમને કદાચ એને મળવું ઇમરજન્સી, તો એનું રહેવાનું ઠેકાણું ક્યાં છે સુગાભાઈ? તો કે એ ફલાણી સોસાયટીમાં આ બ્લોકમાં રહી છે. બસ એમ સતયુગમાં મળ્યા, દ્વાપરમાં મળ્યા, ત્રેતામાં મળ્યા, તો કળિયુગમાં અમારે એને મળવું હોય તો એ પરમાત્મા પાંડવોને મળ્યા, નરસિંહ મહેતાને મળ્યા, મીરાબાઈને મળ્યા, તમે હંધાઈને મળ્યા, તો કળિયુગમાં અમારે તમને મળવું હોય તો ક્યાં મળી શકો? તમે પોકરણગઢમાં હંધાઈને મળ્યા, તો હવે અમારો વારો નહીં? તો કે હા, એને મળવાનું ઠેકાણું સુન રે શિખર પર અલખના અખાડા ત્યાં રહી છે. ભજનમાં લખ્યું છે કે પિયુજીને મળવા હાલો સખી સુનમાં. સુન કહેતા તમારા શ્વાસ અને ઉશ્વાસ. એ શ્વાસોશ્વાસમાં શબ્દ બ્રહ્મ સ્વરૂપી જ્યાં એ બિરાજમાન છે. રામદેવજી મહારાજ કે અંધુકારા ધંધુકારા ત્યાં હોવા રણુકાર થાય છે. ઈ બંગલામાં હું રમું છું ને ઉપડ્યા ગધેલા ગોતવા કાલાવડ. આવું ઠેકાણું તમને મળી ગયું હંધાઈને. એ પરમાત્માને ક્યાં મળી શકાય? પણ એને મળવા માટે તમારા પગથિયાં ચડવા પડશે. બંગલાના પગથિયાં ઘણા છે. કોકનો 1 માળો હોય, કોઈનો 2 માળો, કોઈનો 3 માળો. આ પગથિયાં 21,600 છે. જો તમારે એ બંગલે મળવું હોય તો ગંગા સતી કે વીજળીને ચમકારે મોતીના પરોવી લ્યો તમારા 21,600. એ શ્વાસારૂપી જે પગથિયાં જો કોઈ ચડે તો પશુકા પનિયા બને, નરકા બને ના કાંઈ. નર પછી એસી કરણી કરે કે નરમાંથી. એ તો સવારે 4 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી આવા ભજનના પ્રોગ્રામમાં રોકાય તો સમજવાનું એ પગથિયાં ચડવાની પ્રક્રિયા ચાલુ છે. પણ ઘણા અડધે પૂગે ને હા ચડી જાય, કારણ કે ગિરનારના છેલ્લી ટૂંકે તો કોક જ પૂગી શકે. 100% મળી શકાય, 100% હજી પણ મળવું હોય તો આપણા સંતોથી મળી શકાય છે. એમ લખીરામ એ પગથિયાં ચડીને પિયુની અનુભૂતિ કરીને એની બેનને
રક્ષાબંધનને દિવસે રાખડી બાંધવા જાય છે. બેન તારે રાખડી બાંધવી તો બાંધી લેજે. તને દક્ષિણામાં મારે ઈ આપવું છે કે મને પરમાત્મા જ્યાં મળ્યા છે ઈ બંગલાનું સરનામું મને મળી ગયું છે. 21,600 એના પગથિયાં છે બેન. શેડાઈ જેવું ન્યા છે, ન્યા જ રાંદલમાં છે, ન્યા જ રામોપીર છે, ન્યા જ કૃષ્ણ છે, ન્યા શિવ છે, ન્યા રામ છે, ન્યા દશામાં, વિશામાં, ત્રિયામાં, હંદાઈમાં, ન્યા ખડકાણા હે. કોટી વિદ્યા ભાણ દિલ ભીતર મને સગડી ભોમક્યા ભાળી. લખીરામ કહે છે હકી બેન ને શું કહે છે? એજી કોટી વિદ્યા ભાણ દિલ ભીતર એ મને સગડી ભોમક્યા ભાળી. એ સુન મંડળમાં મારો સાંઈ બિરાજે. એ મને ત્રિકુટીમાં લાગી ગઈ જોને થાળી મારી ગઈ.
સંતો એ આજ સુભાષીનો છેલ્લો સદગુરા જીના દેશ હવે ત્યાં તો કેવળ બ્રહ્મ પ્રકાશ સદગુરુ જીના દેશ
લાખ માળવાનો ધણી ગોપીચંદ માને રડતી જોઈને વેદના વ્યક્ત થઈ. માં આનું કરવું શું? જોજો, માને રાજી રાખવા માટે આપણા પૂર્વજો, આપણી સંસ્કૃતિ કેવી હતી, એના મા બાપને જરાય દુઃખ ન થાય એવું એનું વર્તન હતું. એના માટે જે કરવું પડે હે. અને આજકાલની સંસ્કૃતિ, યંગ જનરેશન કેવું છે, મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલે છે. આપણી સંસ્કૃતિ નથી. પ્રસંગભાઈ, દરેક આપણા સદગુરુના બાળકો પોતપોતાના મા બાપને ખરેખર ધ્યાન આપીએ. ભલે બીજું કઈ ના કરીએ તો એને જરાય દુઃખ ન થાય, દુભાવીએ નહીં. આપણા વર્તનથી એને જરાય લાગણીને ઠેસ ન પહોંચે. આપણા માટે કેટલું કેટલું કર્યું છે. ભૂતકાળ તો કોઈને યાદ કરો. હમણાં અમારે ત્યાં ઘેરે નાનું બાવ, એની માં એટલું બધું એ બાળક ગંદકીમાંથી એને સાફ કરતી હતી. આપણને જોઈને એમ થાય ઓહો, આમ આપણું પણ થયું છે ને, આપણને પણ આપણી માવે આમ સાફ કર્યા છે ને. આપણને હુકામાં હોવડાવ્યા ને રાત્રે 2 વાગે ભીનામાં હોઈ જાય. એટલા માટે વાણી આપણે લઈએ છીએ કે માત્ર ને માત્ર કોઈ આખ્યાન નહીં, માત્ર ને માત્ર એની ઉપરથી કાંઈક આપણી નોંધ લઈએ કે સદગુરુના બાળકો કોઈ પણ પોતપોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં ન મોકલે. ખાસ એને દુભાવે ને એટલી મારી ખાસ વિનંતી. જો મંત્ર મૂલમ ગુરુ વાક્ય માનશો તો મારી વાત ત્યારે સંમત હોય તો બધા હાથ ઊંચા કરીએ પ્લીઝ. વાહ, ધન્યવાદ. શેના માટે હાથ ઊંચો કર્યો તો ઘેરે જઈને પાછા 2 માણસ વિચારજો કે આપણા મા બાપે એને અનેક પ્રકારની દુઃખ સેવના કરી આપણે ભણાવ્યા ગણાવ્યા, આપણે વારસામાં મળેલી જમીન જાગીર મકાન જાળવી રાખ્યા, એને 4 ધામની યાત્રા જતી કરી, 68 તીર્થની યાત્રા સંઘને ગામને પાદરામ જોતા રહ્યા, પણ ગયા નહીં. નકર ઊંચીના વ્યાજે પૈસા લઈને જઈ શકે એમ હતા જ. છતાં પણ આપણા માટે એક દ્રષ્ટાંત છે કે રક્તપિત્તનો રોગ થયેલો એક ગામમાં એની માં, કુટુંબ પરિવાર કહી દીધું કે એ ભાઈ વાલા, તારી માં અને રક્તપિત્તનો રોગ થયો છે, એક રૂમમાં તાળું મારી દે, જરૂર પડે ત્યારે જ એને જમવાની થાળી આપજે, બાકી બારણા લોક મારી દે. લોક તો મારી દીધો, છતાં પણ ગામના લોકોને રહેવાનું નહીં કે ના, એમાંથી પણ કદાચ એ વાયરસ ગામમાં ફેલાઈ જાય તો તારી માને દરિયામાં નાખ્યા. કહેવાય છે ગામનો માનો દીકરો માને દરિયામાં નાખવા જાય છે. દરિયામાં જેવી ભેખડ ઉપરથી આમ ધક્કો મારે, પેલા માવે કીધું કે ઉભો રે બેટા વાલા, ધક્કો પછી મારી દેજે તો તારે. પણ મને યાદ આવી ગયું કે દીકરા, તને અડદ હદતા નથી, તું ખાતો નહીં. તને અડદ હદતા નથી, તું ખાતો નહીં. તું નાનપણમાં તને અડદ હું ખાતી ને, તો મારા ધાવડમાં તને એટલું બધું વાયડું લાગતું, તે દીના મેં અડદ બંધ કરી દીધા હતા, તું અડદ બંધ કરી દીધી બેટા. હવે તારે ધક્કો મારવો તો મારી દે બેટા. કહેવાય છે ને, નખથી શીખાવતી જોત જાગી ગઈ દીકરાને, માને બધ ભરી લીધી. ઓહો માં, હજી તને મારા પ્રત્યે એટલી લાગણી, એટલી વેદના છે. દીકરો કે ભલે હવે ગામને જે નક્કી કરવું એ કરે, બાકી મારી માને હવે હું દરિયામાં નહીં નાખું.
જનનીની જોડ સખી નહીં મળે. કેવી જનની જેને 9 મહિના માએ આપણને ઉપાડ્યા છે કિરણબેન, અને ઈ માં આપણા માટે એમ કહી દે કે પૃથ્વીના કોઈ પણ વસ્તુ પર હાથ મૂક બેટા, તારા માટે બધું અમે કરવા તૈયાર છે. ભાઈ એમ કે રાખડી બાંધતા એ દિવસે બેન તારે જે જોઈએ માગી, અમે એમ માનશું કે બીજો ભાઈ છે, એટલો એટલો આપણને પ્રેમ આપે છે. એવી મા બાપની ઋણમાંથી આપણે મુક્ત ન થઈએ એટલો. એવો જ આ દ્રષ્ટાંત 92 લાખ માળવાના ધણીને. માં મેનાવંતી તને રડવાની પાછળનું કારણ શું? તું કહેતો હું દ્વારકા જાઉં, તું કહેતો હું હિંગળા જાઉં, તું કહેતો હું કાશીએ જાઉં, તું કહેતો હું ભગવો ભેખ પહેરી લઉં. માને રડતી હું ન જોઈ શકું માં. ત્યારે એની માં એમ કે બેટા તારે જો ખરેખર મને રડતી બંધ કરવી હોય તો મને એટલી વેદના છે કે તારી પાસે અમર મંત્ર નથી. કાલ સવારે આ કેટલી પેઢીઓ આમનામ ગારે થઈ ગઈ, આ લાડુડીની ભૂમિ પર કેટલી પેઢીઓ આમનામ વહી ગઈ. ટીપું મારી મારીને ભજનો ગાય ગાયને કાંઈ કેવા 50 વીઘામાંથી 10 રહી, પણ કોઈએ આવી વાણીનો ખોડ ન કર્યો કે આ વાણીની પાછળનો સિદ્ધાંત શું છે. આ મહામંત્ર એવો કયો છે? એમને એમ ગમે એટલા ભજન ગાશું, ગમે એટલા કદાચ અન્નદાન દેવે, ભૂમિના દાન દેવે, કંચનના મેલ ભલે ને કદે લૂંટાવે. અરે સૌરાષ્ટ્રમાં હાથ હતા ઉભા કરવા વાળા પણ જુનાગઢમાં કોક હતો જ, છતાં પણ એ 84 માં ગયો છે. અરે ગયા પછી જુનાગઢના જેટલા વકીલો હતા એ તમામ પ્રોપર્ટી ગણવામાં લાગ્યા છે, હજી ગણી શક્યા નથી. એ માણસ કેવો હોય છે એનું નામ અત્યારે નહીં આપ્યું, છતાં એ 84 માં ગયો છે. એવો 92 લાખ માળવાનો ધણી પોતાની માને રાજી કરવા માટે માવે કીધું કે તારે બેટા મને રાજી જ કરવી છે તો અમર મંત્ર મળી જાય, તને સંજીવની મંત્ર મળી જાય તો નામ રહંતા ઠકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંધા કોટડા પછી પાડ્યા નહીં પડંગ. અરે માં મારી તૈયારી છે, એવો અમર મંત્ર મને જ્યાંથી મળતો હોય તો કહી દે, એના માટે જે કંઈ આપવું પડે, આ કદાચ મારો રાજ આપવો હોય તો આપી દઉં. માં તું કેમ કરવા તૈયાર છું? ત્યારે એની માને એવું થયું કે હવે મારા જે ભાવમાં લાગણીના વંશમાં મારો દીકરો ગોપીચંદ આવી ગયો છે, પછી ક્યાંથી અમર મંત્ર મળે, ક્યાંથી સંજીવની મંત્ર મળે, ક્યાંથી મહામંત્ર મળે, એ ઠેકાણું બતાવે છે માં. કયું ઠેકાણું? આપણી ઘોડાવડમાં જૂનો એક જોગી, નવનાથ માયલો એક નાથ, આપણી ઘોડાવડમાં જૂનો એક જોગી, નવનાથ માયલો એક નાથ,
માના કહેવાથી 92 લાખ માળવાનો ધણી ગોપીચંદ સદગુરુ ચરણે પહોંચે છે. નવનાથ માયલો નાથ જાળંધર નાથ સદગુરુ મળે છે. ભરથરીના ગુરુ ગોરખનાથ અને બોડ બંગાળના રાજા ગોપીચંદના ગુરુ જાળંધર નાથ. સદગુરુ પ્રગટ પુરુષ મળતાની સાથે ગોપીચંદે માના કહેવાથી શરણાગતિ સ્વીકારી કંકુ ચોખા લઈને સદગુરુ મહારાજની આરતીની તૈયારી કરી. ગોપીચંદ નામનો 92 લાખ માળવાનો ધણી સદગુરુ જાળંધર નાથને ગુરુપદના ચરણ સેવા કરી ગુરુ મહારાજની આરતી શરૂ કરે છે. માને શાંતિ થઈ, મારો દીકરો આજે મોક્ષ પદ પ્રાપ્ત કર્યું, મારા દીકરાએ મુક્તિ પદનો માર્ગ લીધો અને અમર મંત્રનો અધિકારી બની ગયો. જેને કાઢી દીધા સર્વે ચોર્યાસી ના કર્યા બોલો આરતી. જેને કાઢી દીધા સર્વે ચોર્યાસી ના કર્યા. સદગુરુ મહારાજે બધું સમજાવ્યું. સદગુરુ જાળંધર નાથે ગોપીચંદને પાંથે તેલ નાખીને સમજાવ્યું. સદગુરુદેવ બધું સમજાવી ગયું.
સમજાવી અમર ઘરનાની વાત સદગુરુદેવ અમે બધું સમજાવ્યું. બોલો સદગુરુ મહારાજ કી. સમજાવી સગણી અમારા ઘરની વાત જાગ્રત સપન સુસુપ્તિ